સરદાર ગામે 28 તારીખે એક ઓટોમોબાઈલ્સના વેપારી પર બે વિધર્મી યુવકો સિકંદર સાંત અને અરશદ સાંત દ્વારા ટાયર બદલવાની બાબતે હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। ગામના લોકોએ આ ઘટનામાં વિરોધમાં સ્વયંભૂ બંધનું આયોજન કર્યું અને આરોપીઓનો ગામમાં સરઘસ કાઢવાની માંગણી કરી। ગુરુવારે ગ્રામજનો પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગત તારીખ 28ના રોજ રાજકોટ જિલ્લાના સરદાર ગામે બે વિધર્મી યુવકો દ્વારા ઓટોમોબાઈલ્સના વેપારી સાથે કારના ટાયર બદલાવા જેવી નજીવી બાબતે હુમલો કરવામાં આવ્યો હતો। સાથે જ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવતા પોલીસ રાજકોટ વિભાગના આજી ડેમ પોલીસ દ્વારા બંને લુખ્ખા તત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। સાથે જ ગત રવિવારના રોજ સરદાર ગામના ગ્રામજનો દ્વારા સ્વયંભૂ એક દિવસ બંધ પાડી ઓટોમોબાઈલ્સના વેપારી પર હુમલો કરનાર સિકંદર સાંદ અને અરશદ સાંદ નામના આવારા તત્વો પર રાજકોટ પોલીસ તકે પકડી પાડવામાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ બંને આવારા તત્વોને ગામમાં વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જે બાદ આજી ડેમ પોલીસ દ્વારા વેપારી પર હુમલો કરનાર સિકંદર સાંદ અને અરશદ સાંદને પકડી પાડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગુરુવારે સરદાર ગામના ગ્રામજનો રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ઓટોમોબાઈલ્સના વેપારી પર હુમલો કરનાર સિકંદર સાંદ અને અરશદ સાંદનું ગામના સરઘસ કાઢે તેવી માંગ કરવામાં આવી હતી। જોકે સ્થાનિક પોલીસ દ્વારા બંને આરોપીઓનો સરઘસ નહીં કાઢતા ગ્રામજનો દ્વારા રાજકોટ પોલીસ કમિશનર ખાતે રજૂઆત કરવામાં આવી હતી। આરોપી ઝડપાઈ ગયા, પણ આરોપી જે કુખ્યાત હોય એના પ્રમાણમાં જે એની સજા થવી જોઈએ, એને કડકમાં કડક પગલાં લેવા જોઈએ, એ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી। જેના અનુસંધાને અમે ઉપલા અધિકારી એટલે માનો કે માન્ય કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આવા કુખ્યાત આરોપી હોય તો એને જાહેરમાં લઈ આવીને સરઘસ કાઢવા જોઈએ। અમારી એક જ માંગ છે, જો આ પગલાં દાખલા તરીકે આનું અમને ન્યાય નહીં મળે તો અમે આને રાજ્ય સ્તરે તાલુકા સ્તરે જ્યાં લઈ જવાનું આંદોલન થતું હોય છે લઈ જવા માટે અમે તૈયાર છીએ। જેટલો ત્રાસ છે આ પિતા પુત્રનો, આ જેટલો ત્રાસ છે ને એ તો ત્યાંના લોકોને આવીને પૂછો તો ખબર પડે કે આ લોકોનો કેટલો ત્રાસ છે। આ લોકોના 2 નંબરના ધંધા કરવા છે અને ગુનાહિત કૃત્ય કરવો છે, મટન વેચવું છે, દારૂ વેચવો છે, તો આવાને દાખલા તરીકે જો આરોપીને સજા નહીં મળે તો કોને મળશે? સામાન્ય વેપારી આમાં ધંધો ક્યાં કરી શકશે? તમામ વેપારીઓમાં ડર છે, હજુ પણ ડર પૂરેપૂરો છે અને વેપારીઓ જ અત્યારે આવેદનપત્રો દેવા આવ્યા છે। જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે અચોક્કસ મુદત ઉપર સરદાર ગામના વેપારીઓ સામેથી કહે છે કે અમે ગામ બંધ રાખશું। ભરૂચ જિલ્લાના જંબુસર